લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે ડભોઈ વન વિભાગ, સમતા કેળવણી મંડળ અને સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર અમદાવાદની સંસ્થાન સંયુક્ત ઉપક્રમે ડભોઈ બદ્રીનારાયણ મંદિર હોલ ખાતે કેન્સર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે કેન્સર જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિષ્ણાત અને કેન્સર વિજેતા ઈલા ઉદય વોરા દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. ઈલા ઉદય વોરા સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર નામની રાષ્ટ્રવ્યાપી સંસ્થાના અમદાવાદ કેન્દ્રના વડા તરીકે કાર્યરત છે. કેન્સરથી કઈ રીતે બચી શકાય, શારીરિક તપાસ, તંદુરસ્ત જીવનશૈલી, કેન્સરગ્રસ્ત લોકોની સારવાર તથા સંભાળ લેવા વિષયોને આવરી લેતા વાર્તાલાપ વેબિનારનું આયોજન આજરોજ ડભોઈ સમતા કેળવણી મંડળના ઉપક્રમે ડભોઈ વન વિભાગના સહયોગથી રાખવામાં આવ્યું હતું, જેમાં ઈલા ઉદય વોરા દ્વારા કેન્સર દર્દીઓની સાર સંભાળ અને તેની સારવાર અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ડભોઈ વન વિભાગના આરએફઓ કલ્યાણીબેન ચૌધરી, ફોરેસ્ટર હંસાબેન રાઠવા, કાજલબેન રાજેશ્વરી, ફોરેસ્ટર જે બારોટ સહિત ક્ષમતા કેળવણી મંડળના અધ્યક્ષ છાયાબેન ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓને માર્ગદર્શન બાદ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. મારું નામ ઈલા યુ વોરા, હું કેન્સર વિક્ટર છું અને સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થા સાથે કામ કરું છું. અમદાવાદ કેન્સર હોસ્પિટલ અને બોરજ મુનિ સેવાશ્રમમાં મારી આખી ટીમ કામ કરી રહી છે. અને આજે જે ડભોઈમાં સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર, સમતા કેળવણી મંડળ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે, જેમાં ખાસ કરીને કેન્સર જાગૃતિ વિશે આ સિવણની બહેનોને જણાવવામાં આવેલું છે. અને કેન્સર આગળ ન થાય એના માટે એ લોકોએ શું ધ્યાન રાખવું પડે, તંદુરસ્ત જીવનશૈલી કેવી હોવી જોઈએ, બાળકોએ આ જંક ફૂડથી કેવી રીતે દૂર રહેવું જોઈએ અને કોઈ કેન્સર પેશન્ટ હોય તો એની સાથે કેવું ધ્યાન રાખવું પડે એ વિશે આજે મેં વિસ્તૃત વાર્તાલાપ કરેલો હતો. થેન્ક યુ.